અમે એક લેટર લખેલો ગુજરાતના મુખ્ય સચિવ શ્રી ચૂંટણી અધિકારીને, ચૂંટણી પંચને, કે ભાઈ 87 વિસાવદર વિધાનસભાને ચૂંટણી તાત્કાલિક જાહેર કરવા અમારે આવનારી નગરપાલિકાની સાથે જાહેર કરો. કારણ કે કોઈ વાક ગુના વગેરેના તમે પરબારા તમારી પોતાની હારને બીકને કારણે તમે ચૂંટણી જાહેર નથી કરતા. કારણ કે સામાન્ય એવી પિટિશન દાખલ કરેલી હોય એ સોગંદનામું ખોટું છે, આવી એક પિટિશન ખાલી હાઈકોર્ટમાં, અને એ પછી એ તો કોર્ટ મેટર સામાન્ય જ વાત હતી, એમાં કોઈ બહુ છે નહીં કાંઈ. છતાં પણ ચૂંટણી પંચને આ બાનું ધરી અને ભાજપ સરકારનું કહ્યાગરું થઈ અને વિસાવદરની ચૂંટણી જાહેર ન કરી. આ કારણથી ખરેખર બંધારણીય રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર ન કરવાનું કારણે પ્રજાનો દ્રોહ કર્યો છે આ સરકારે. અને નિયમ તો એવો હોય છે કે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ રાજીનામું આપે તો તાત્કાલિક 6 મહિનામાં એને ચૂંટણી જાહેર કરી દેવી, જેથી કરીને એને ફળવાતી ગ્રાન્ટ એના વિકાસમાં વાપરી શકે. કારણ કે તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા કે લોકસભા, વિધાનસભા હોય તો એની ગ્રાન્ટ આવતી હોય છે એના આપણા ધારાસભ્યને 2 કરોડ રૂપિયા દર વર્ષના આવે, તો એના અનુકૂળતા મુજબ એને જે વાપરતા હોય. એ સિવાયના પણ નોન પ્લાન્ટ હોય, સીઆર હોય, રોડ રસ્તા હોય, પુલિયા હોય, ગટરો હોય, આ એને જ્યાં ડિમાન્ડ નીકળે એ ગમે ત્યાં એ ધારાસભ્ય એના ફાળવી શકે ગ્રાન્ટ એના વિસ્તારમાં. એટલે આ ભેગાથી લગભગ 40 થી 50 કરોડ રૂપિયા દર વર્ષે આવે. હવે તમે કલ્પના કરો તો 5 વર્ષમાં કેટલા રૂપિયા આવતા હશે. આ ટોટલી રૂપિયા આપણો ધારાસભ્ય નથી એટલે એ આપણે ગ્રાન્ટ આવતી નથી, તો આપણા વિકાસના કામ બધા અટકી ગયા. આ બહુ મોટી વાત છે, કલ્પના કર્યા જેવી વાત છે. વિકાસના કામ અટકી ગયા તો શું કરવાનું? કારણ કે પોતાને હરેક વ્યક્તિને મને એમ લાગે છે કે ડાયરેક્ટ ચૂંટણી પંચને તમે લખો, અમે તો લખતા જ હોય રાજકીય રીતે, સમજ્યા, કે ભાઈ તાત્કાલિક અમને ચૂંટણી આપો, કારણ કે અમારો હક, અમારો વાક અમારો હક અમને આપો. કારણ કે તમારે ટેક્સના રૂપિયા તમે લઈ જાઓ છો, જીએસટી લઈ જાઓ છો, ટેક્સ અમારા વિસ્તારમાંથી અસંખ્ય કરોડો રૂપિયા તમે લઈ જાઓ છો, એ અમને પાછા આપો છો. એમાં કાંઈ તમારા ઘરના તમારા બાપાના કોઈ રૂપિયા નથી, એ એક બંધારણીય રીતે અમારો હક છે. પણ છતાં પણ માન લો કે આવી રીતે પોતાની હારને બીકને કારણે કે એને ભાજપ સરકારને ખબર છે કે ભાઈ આ વિસાવદર, ભેસાણ, બિલખા, વડાલ પટ્ટો જે છે, માખિયાળા આબેલ છે, એ બધા પટ્ટાના માણસોને ખબર, એના વિસ્તારને ખબર છે કે ભાઈ વિસાવદરની પ્રજા ગદ્દારોને કોઈ દી છૂટાતી નથી. યેસુબાપા હોય તો એણે પક્ષ પલટો કર્યો હોય, કે અન્ય કોઈ પણ નેતા હોય એણે પક્ષ પલટો કર્યો હોય, એને સ્વીકારે જ નહીં, એ બધાને ખબર છે. એટલે ચૂંટણીનું આપવાનું કારણ જ આ એકને એક મુદ્દો છે. એટલે તમે આજે નહીં તો કાલે ચૂંટણી તમારે આપવી જ પડશે. પણ ત્યારે પણ તમે હારવાની તો તૈયારી રાખજો જ, કારણ કે એમાં કોઈ શંકા નથી કે તમારી સીટ આવે. કારણ કે પ્રજાનો તમે દ્રોહ કર્યો છે એટલો બધો. કારણ કે આ બે વર્ષના રૂપિયા તો તમે ગયા, 2024 ચાલે છે, આ 25 આવી ગઈ, 25 સુધી આ 2-3 વર્ષના રૂપિયા કેવડા બધા રૂપિયા તમે નથી દીધા અમારા વિસ્તારને. એટલે હું દરેક નાગરિકોને વિનંતી કરું છું કે તમે ડાયરેક્ટ પણ ચૂંટણી પંચને લખી શકો છો. ગૂગલમાં તમે સર્ચ કરો ગુજરાત ચૂંટણી સચિવશ્રી, એટલે એમાં સરનામું આવી જાય. તમે એક લેટર લખો કે ભાઈ અમારો વાક અને વાક ન હોય તો સરકારશ્રીને લખો કે ભાઈ તો અમારી પાસે માન લો કે તો અમારી પાસે ટેક્સના રૂપિયા, કરના રૂપિયા લ્યો છો કર, તો એ બંધ કરી દો, ન લ્યો, જેથી કરીને અમારો તો કાંઈ વાક નથી કાંઈ. 5 વર્ષ પછી ચૂંટણી આપશે તો આ રૂપિયા જે ગયા એ તો ગયા જ આપણા. 2027માં જાહેર કરી દે કે આ સુધી ખમી જાય તો આપણા રૂપિયા જવાના જ છે બધા. એટલે આ બહુ મોટી વાત છે. એટલે દરેક નાગરિકોને વિનંતી કરું છું કે તમે ડાયરેક્ટ ચૂંટણી પંચને લખો, સરકારશ્રીને લેટર લખો કે ભાઈ અમારો વાક તમે ચૂંટણી જાહેર કરો, જેથી કરીને અમારા ફંડ, અમારા ગ્રાન્ટને અમારો વિકાસ થાય. જગ્યા બીજું કે ફરિયાદી તમે જુઓ, કલ્પના કરો ખાલી, ફરિયાદી એ 2 ભાજપવાળા જ છે. જગ્યા એકે ફરિયાદી કરી, પાછો બીજો ખેંચતા નથી. આનું કારણ શું ભાઈ? આમાં ચેક ને ચેક બંધ, પાછું કોર્ટ પણ એમાં સામેલ હોય છે. નકર ખરેખર નિયમ એવો છે કે ચૂંટણી પંચને એનો પોતાનો અધિકાર એવો હોય છે કે ચૂંટણી 6 મહિના જાહેર કરી દે, 6 મહિના જાહેર કરી દે ચૂંટણી, છતાં ન કરવાનું કારણ શું છે? એટલે નકર પછી જેને કરવાની ઈચ્છા હોય એ પણ બોલાય, હાલો ભાઈ કોની અરજી છે, હાલો બોલાવી લ્યો. એમાં કંઈ બહુ મોટી વાત નથી. જેને ભાઈ શું તમારે કરવાનું થાય છે, તમારી ફરિયાદ આવી છે કે ભાઈ એણે ખોટું સોગંદનામું કર્યું છે, તમારે શું કહેવાનું થાય છે? તો એ ભાજપવાળા છે બધા. એટલે એ બધા નાટક છે, ખાલી એકને અરજી કરવાનો, બીજાને પાછું સસ્પેન્ડ કરવાનો ને ન કરવાનો, ચૂંટણી જાહેર ન કરવાનો, આવું બધી ડીંડક છે ભાજપના જ. એટલે આ બધી પ્રજાને બધાને ખબર જ છે. એટલે તાત્કાલિક હું ચૂંટણી પંચને પણ વિનંતી કરી, લેખિતમાં પણ અમે રજૂઆત કરેલી છે. અને આ છતાંય દરેક આમ જનતાને પણ કહું છું કે તમે તાત્કાલિક વિસાવદરની પ્રજાને ન્યાય અપાવો તેવી વિનંતી. જય હિન્દ, જય ભારત.